કઈ ત્યાં મળીને વાત કરીએ હવે. અહીંયા રાજકોટ આવું ને ત્યારે મને એક આજ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ કે અહીંયા સિગ્નલો ને બહુ હોય. અમારા પોરબંદરમાં એવું કંઈ છે જ નહીં એટલે બહુ મજા આવે. અને અહીંયા એક ઠેકાણે સિગ્નલનો બહુ થાકી જાવ ડ્રાઇવિંગ કરીને. એટલે અત્યારે મારું બહુ નીકળવાનું મૂડ જ નહોતું, પણ અમારે મારી બેનના છોકરાને મળવા જવું હતું એટલે નીકળવું પડે એમ હતું. 10 મિનિટ થાય તો સિગ્નલ પાછું ક્યાંક ને ક્યાંક આવી જ જાય. અને હું ડ્રાઇવિંગ કરીને બહુ થાકી જાઉં. એટલે અમે રાતે જ વધારે મને રાતે નીકળવું જ ગમે, કેમ કે કાંઈ ટેન્શન જ ન હોય ટ્રાફિક કે કાંઈ. અને પાછી અને પાછી થોડીક મારી ગાડી ખરાબ થઈ ગઈ છે તો મને બહુ બીક લાગે છે. તમે જોઈ શકો છો રાજકોટનું ટ્રાફિક કેટલું ટ્રાફિક છે. જો કે અત્યારે અહીંયા તો કાંઈ છે જ નહીં, પણ સિગ્નલ બહુ ટ્રાફિક હોય, બહુ એટલે બહુ બધી બાજુથી નીકળીએ એટલે હાવ ગાડી હાલે જ નહીં. માંડ નીકળું અહીંયા દેખતો ઓછી પાવે. બહુ પ્રોબ્લેમ થાય છે અહીંયા તમારે. અને પાછા અમે ઘરેથી હું ને ખ્યાતિ બે એકલા જ નીકળ્યા છે. કોઈ જેન્ટ્સ હો તારે તો પછી વાંધો ન આવત, કેમ કે એ ડ્રાઇવિંગ કરી લે. અત્યારે બહુ કંટાળો આવે છે, બીજું તો કાંઈ નથી થતું વધારાનું તો, પણ કંટાળો વધારે જ આવે છે આ બધા સિગ્નલો જોઈને. જેમ બધા આવી જ જાય છે, જરાય જોતા જ નથી. ક્યારના ઊભા છે, પહોંચી ગયા છે અને એ લોકો આવે છે ને વેઇટ કરીએ છીએ ક્યારના. હવે ક્યારે આવે ને ક્યારે અમે જઈએ ક્યાં તે કેવી ઓલે ક્યારના ઊભા કંટાળીએ તો જ નીકળ્યા. કોઈ ચા વહેલા આવો ને ક્યારના ઊભા અમે. એ લોકો એવા ક્યારના આવી ગયા છે, પણ અમે અડધે રસ્તા પહોંચ્યા તો ધ્રુવ ગાડીમાં બેસીને બહુ એટલે બહુ રોતો હતો. તો પછી અમે રસ્તા ઉપર ગાડી રાખી દીધી અને એને મનાવવા માટે, કાનો રાખવા માટે રસ્તામાં ઊભી ગયા. અને હજી લોય જ છે, એના ગાડીમાં બીક લાગે છે બેસતા. અને ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. હવે ખ્યાતિબેન બનાવશે રસોઈ અને હું તો આરામમાં જ છે. હું મહેમાન છે, ફૂલ થાકી ગયા. અને અત્યારે જે બને છે એ તમને લોકોને હવે આપણે થોડાક ફ્રેશ થઈ ગયા છું. જસ્ટ અમે આવ્યા જ છે હજી. અને આમ અમુક લોકો એવા છે કે જે તમને બ્લોગમાં દેખાડાય એમ નથી, અને એ એના ભાવ ભજવે છે. સારું, તો તમે ફ્રેશ થઈ જાય પછી તમારે વાત કરીએ. વાત હોય આપણે પાછા મળીએ. લેટ થઈ ગયું તો એમ બહાર ના જઈશું. અમે ઘરે બનાવ્યું છે એટલે થોડુંક વધારે લેટ થઈ ગયું. બાકી બહાર જમી લીધું હોત તો વહેલું જમાઈ જાય, પણ અત્યારે ઘરે આવીને બનાવ્યું એટલે થોડીક વાર લાગી, એટલે 1:30 વાગી ગયા છે જમવાના. હવે અમે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે હવે તો. હવે અમે લોકો જમી લઈએ છીએ. બાય, થોડી વાર પછી પાછા મળીએ.